યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વિજેતા થયેલા ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન કર્ણાટકના એમ સિદ્ધાર્થ અને પશ્ચિમ બંગાળની દેવાંશી ચક્રવર્તી દ્વારા અંડર-13 સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. અંડર-13 ગર્લ્સ ફાઇનલમાં દેવાંશીએ પોતાની સાથી ખેલાડી તિતાશ ચેટર્જીને 3-1થી હરાવી ખિતાબ જીત્યો. અંડર-13 બોયઝ સિંગલ્સમાં સેમીફાઇનલમાં રાજદીપે દિલ્હીના હાર્દિક કુમાર સામે 2 ગેમથી પાછળ હોવા છતાં 7-11, 6-11, 11-2, 11-8, 11-9થી જીત મેળવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યારે સિદ્ધાર્થે પશ્ચિમ બંગાળના જેમ મહાલા નાબિશને 3-1થી હરાવ્યો. અંડર-13 ગર્લ્સ સિંગલ્સના સેમીફાઇનલમાં બંને મુકાબલા 5 ગેમ સુધી ચાલ્યા. તિતાશે પશ્ચિમ બંગાળની શ્રી ચક્રવર્તીને 3-2થી અને દેવાંશીએ આસામની દિવિજા પોલને 7-11, 15-13, 11-13, 11-6, 13-11થી હરાવ્યા. સેમીફાઇનલમાં રાજદીપે મહારાષ્ટ્રના રાજવર્ધન તિવારીને 16-14, 11-7, 7-11, 11-5થી અને અર્ણવે કર્ણાટકના શરીલ કોર્મબેલકરને 3-0થી હરાવ્યા. આજે વડોદરા ખાતે જે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને નેશનલ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને વીએસપીએફના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા 2 અઠવાડિયાથી આ સ્પોર્ટ્સની ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ રમી રહ્યા છે. ગુજરાત લેવલનો આ કાર્યક્રમ છે અને નેશનલ લેવલમાં પણ અત્યારે નેક્સ્ટ લેવલમાં જઈ રહ્યા છે. એટલે માનનીય વડાપ્રધાન શ્રીનું અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન હેઠળ જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ભારત અને ખેલો ઇન્ડિયાની કેમ્પેન ચાલી રહ્યા છે. એની અંતર્ગત તમામ સ્પોર્ટ્સને અમે આગેવાની આપી રહ્યા છે. ટૂંક સમય પહેલાં અહીંયા બાસ્કેટબોલ અને બેડમિન્ટનનું ટુર્નામેન્ટ્સ પણ કરવામાં આવ્યું હતું. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા માટે એક બહુ સારી જગ્યા છે, ઇન્ડોર સ્ટેડિયમ છે, જેમાં મલ્ટિપલ ગેમ્સ માટે અરીના ઉપયોગી થાય છે. આવનારા દિવસોમાં સ્પોર્ટ્સને વધારે વેગ આપવા માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સ પણ આગળ લઈ જવામાં આવશે. મને કહેવામાં આવ્યું કે મોર દેન 1200 પાર્ટિસિપન્ટ્સ હતા અને મેન્સ એન્ડ વિમેન અને બોયઝ એન્ડ ગર્લ્સની ટુર્નામેન્ટ અહીંયા કરવામાં આવ્યો હતો. એટલે આવનારા દિવસોમાં ટેબલ ટેનિસમાં પણ ભારત દેશ ઇન્ટરનેશનલ લેવલમાં અત્યારે પરફોર્મ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ચાઇના, ઇન્ડોનેશિયા, સ્પેન આવા કન્ટ્રી સાથે અમે અત્યારે કોમ્પિટિશનમાં આગળ વધી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ પિંગ-પોંગ જે કહેવાય એ બહુ સારી રીતે ઇન્ડિયા રોશન કરે અને વડોદરાથી પણ આપણા ખેલાડીઓ સારી રીતે આગળ વધી શકે એ બાબતનું અત્યારે આયોજન કરી રહ્યા છે. હું ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી જે આયોજન કરવાના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને આયોજકોને અભિનંદન પણ પાઠવું છું અને તમામ બાળકોને અહીંયા પ્રાઇઝ વિનર્સ છે અને પાર્ટિસિપન્ટ્સ છે એમને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સૌ પ્રથમ તો આપ સૌ પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને આ 79મા સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે વડોદરાની અંદર રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, ત્યારે 2500થી વધારે જેટલા રજિસ્ટ્રેશન જ્યારે નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં આવ્યા હોય, એ પણ ટેબલ ટેનિસ જેવા એક સારા એવા ખેલની અંદર, અને આમાં સમગ્ર દેશમાંથી ખેલૈયાઓએ ખૂબ સારા રમતગમતને ઉજવ્યું છે. તારીખ 8થી 15 ઓગસ્ટ સુધી અહીંયા સમગ્ર દેશમાંથી તમામ ખેલૈયાઓ આવ્યા અને એમનું વિવિધ મેડલ સેરેમનીઓ પણ થઈ. આપણા ગુજરાત રાજ્યના MOS સ્પોર્ટ્સ અને ગૃહ વિભાગ આદરણીય હર્ષ સંઘવીજી પણ આ મેડલ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ આ રમતગમતના જે આ ઉજવણી હતી એમને બિરદાવી છે. હું સર્વે વિજેતાઓને, સર્વે ખેલાડીઓને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આટલા સુંદર આયોજન બદલ TTFI, TTAB, યુટીટી અને સર્વે એમના જે સપોર્ટિંગ જે એજન્સીસ છે એ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું. આજે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું સમાપન થવાનું છે. કુલ મળીને 2500થી વધારે પાર્ટિસિપન્ટ્સ આની અંદર ભાગ લીધો હતો અને છેલ્લું જે પ્રાઇઝ મની છે 10 લાખ રૂપિયા, જે વિનર છે એમને આ પ્રાઇઝ મની મળવાનું છે. ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ અલગ સમયે થતી રહેતી હોય છે. આ વખતે વડોદરાને આનું સૌભાગ્ય મળ્યું છે, તો વડોદરાની ધરતી સૌભાગ્યશાળી છે. સૌ ખેલાડીઓને ખૂબ અભિનંદન આપું છું. એમને આ ગેમમાં પાર્ટિસિપેટ કર્યું છે અને જે લોકો વિજેતા બન્યા છે એ લોકોને પણ હું અભિનંદન આપું છું. અને સૌને આ કાર્યક્રમ જે આયોજિત કર્યું છે ટેબલ ટેનિસ એસોસિએશન, એમના સૌ કાર્યકર્તાઓને પણ હું ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.